હગું કર્યું એટલે હોમેલે જે છોડીનો બાપો હતો ને ગુરુમુખી નતો. હવે એની હગું કર્યું તો ના પાડી તમે ગુરુમુખી નહીં અને ગુરુમુખી છો એ જ હગું કરું તો પેલો હગું તોડી નાખે. કારણ કે એ તો એની મસ્તીમાં હતો કે મારે કોઈ આવી જરૂર નથી. અને એક સમય થયો ને મારું બધું 8-10 જણ બોધ કરવાનો છે. ગુરુ મહારાજ આવેલા અને એને એ વિવૈયે તાકડે આવેલા. એટલે કે આટલા બધા તમે ભેગા કેમ કર્યા છે કે આજ અમારા ગુરુ મહારાજ આવ્યા છે. એટલે ગુરુ એટલે શું એ તો કે હોવાથી આપણે ખબર પડશે બોધ કરવાનો છે. એટલે પેલો કે મારે બોધ જોવો છે. એટલે ગુરુ મહારાજે ના પાડી કે ભાઈ આ તો જેને જોણવું હોય ગુરુ ધારણ કરવા હોય એ બોધમાં બેસી શકે, બાકી બીજો બેહે નહીં. પેલો કે ના મારે તો બેહવું છે, જાવું નહીં. એટલે પેલા કઈ તો નાખી કે હવે તમે જતા રહો તા. એટલે ગુરુ મહારાજે જુગતી કરી એમના સેવકોને કહી દીધેલું કે હું ગમે એ બોલું પણ તમારે જવાબ આલવાનું નહીં. એટલે 8 વાગ્યા 10 વાગ્યા 11 વાગ્યા પણ પેલો ખાહે નહીં, ઊંઘે નહીં. એટલે પેલા ઘર ધણી કીધું કે એમ કરો ચા પાવો, નાસ્તો બાસ્તો કરાવો. એટલે તાપે ગેણ ચડે સુઈ જાય તો આપણે બોધ ચાલુ કરી શકીએ. પેલાની શીરો ખવડાય, પેલો તાપીને થઈ ગયો પણ કે આ શું કરે છે ને ઈ જોવા બેહવું છે. બીજો ઊંઘે નહીં. એટલે ગુરુ મહારાજ કીધા હવે જેમ સેમ કરો ભાઈ, ચાલુ કરો. એટલે ગુરુ મહારાજ પદ્માસન લગીને વોખો મેચીને જમ કરવા બેસી ગયા. એટલે બધા સેવકો વોખો મેચીને બેસી ગયા. એટલે ગુરુ મહારાજે આમ 30 વખત જોયું કે આરે ઊંઘ્યો છે કે નહીં ઊંઘ્યો. આપણે બધા જન્મ સમાડીને હોઈ જાવ તો આરે ઊંઘે છે કે નહીં ઊંઘતો. એટલે પેલો જાગી ગયેલો હાવ. ગુરુ મહારાજ કે બધાને એક શબ્દ તમને કહું, એ શબ્દનો તમે મને જવાબ આલો. એટલે હું કોણ છું? એટલે પેલા જે બેઠા હતા ને એને સેવકો કોઈ ના બોલ્યા. બીજી વખત કીધું એટલે હું કોણ છું? એટલે પેલા ના બોલ્યા. ત્રીજી વખત કીધું એટલે હું કોણ છું? એટલે પેલો કંટાળ્યો. એટલે તમે વર્ષો મેચી બેસી રહ્યા છો. આ તમારો ગુરુ મહારાજ રાડ્યો પાડે હું કોણ છું, હું કોણ છું, કોઈ કહેતા નહીં. એટલે હું છું તું છે ખબર નહીં પડતી. પેલે જવાબ આવેલો ગુરુ મહારાજ રાજી થયા કે મને બોધ નહીં કરેલો ને ખબર કેવી રીતે પડી કે તમે કહો હું કોણ છું, હું કોણ છું. એટલે હું છે એ તું છું. તો કે તું કોણ છે? તો કે તું છે એ હું છું. બોલો બોધ હતો. તો ત્યાં બેઠા બધા કે હું છે તું છે એ હું છું તેમ જ આ છે તાર. બીજું કોઈ